જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. અત્યારે આપણી વાડીએ મોંઘેરા મહેમાન, આ ચશ્માવાળા ભાઈ તો આપણા વિડીયામાં ઘણી વખત હોય, બરાબર. આ ભાઈ કોણ છે એનો પરિચય લઈએ આપણે. ક્યાંથી આવો? કચ્છ. તમારું નામ ને? કચ્છ અંજાર, રાજેશ બીજલ ઢીલા. આ ભાઈ અંજારમાં કાંકરેજની ગૌશાળા ચલાવી. હા, એ તો ખબર છે. બહુ સારી ગાયો અને શુદ્ધ નસલની ગાયો એમ કહી તો પણ ચાલે. અને ગોતી ગોતીને એક એક વીણીને તમે બનાવી છે. અને અટાણે વાછડા અટાણે બહુ સારા. નંદી કયો ચાલુ છે આપણે? નંદી અત્યારે આની કૈયારી વાળાની બ્લડ લાઈનમાંથી આવે છે. આપણે પારેવાનો બાપ પારેવાની બ્લડ લાઈન છે. પારેવાની બ્લડ લાઈન છે ને. શું લાગે, તમે અમારી ગાયો જોઈ તો શું લાગ્યું તમને? અને નાનભાઈની ગાયો જોઈ, બહુ મસ્ત ગાયો છે, બહુ સારી ગાયો છે અને સેવા પણ બહુ સારી છે. નંદી કેવા સારા છે? હા, બે નંદી સારા છે. સારા બહુ ફર્સ્ટ ક્લાસ. સોજા છે? હા, એકદમ સોજા નંદી છે. કેમ કે અમારે ઘણા ગીર નંદીમાં એવું હોય કે જવા ન દેતા હોય પાસે, એવા ઘણા પ્રશ્ન બનતા હોય. આ તો આપણે તો નંદીના વિડીયોને આપણે ઘણા બધા જોયેલા છે. ફાલતા હોય પકડીને બેસી જાય તોય વાંધો ન આવે એવા છે. શું કહે છે ભાઈ? ના, ગૌશાળા બહુ સારી છે. અને રાજાભાઈને ન્યાય તમે જાઓ, નારાયણભાઈ ને આવો ને ઓર્ગેનિક ખેતી જોવો. બીજા કોઈ કેમિકલ ખેતી કરતા હોય તો થોડુંક અહીંયા આવો, તમે જોવો ઉપલેટા નારાયણભાઈને. અને નારાયણભાઈના વિડીયામાં એના મોબાઈલ નંબર એ છે, એટલે જેથી કરીને આપણે બધા ખેડૂત જાગૃત થઈએ. હું પોતે ખારા પાણીમાં કરું અને આજે એક વિડીયો બનાવીને નાખેલ છે. એમાં બહુ કેમિકલ ખેતી કરે. અમારી એક જ જમીન છે, છતાંય કાકાને અટાણીનો ઘઉંમાં ઉગાવો 50% ફેર છે. આપણે બહુ સારું છે. એટલે આવું બધું તમે જોવો. એટલે આપણે કેમિકલ મુકતા બીજાને ભલે ભાવમાં જાય પણ સારું ખાઈને કોકના છોકરા તંદુરસ્ત થાય ને કે આ બધા રોગ આવી ગયા ને આવા બધા, તો પછી છોકરાઓમાં કઈ આવું મગજ ઓલા થઈ જાય ને તો નપુસંગતા આવી જાય. કોઈ એક ને નહીં, આખા વર્લ્ડમાં આવું થાય. એટલે જેથી કરીને આપણે ગુજરાતમાં જાગૃતતા આવે ને તો બીજે બધે આવી જાગૃતતા ફેલાય, બીજા દેશમાં પણ. અને બહુ સારું રહીએ તો આખા વર્લ્ડ નું સારું કરીએ એવું વિચારો તો બહુ સારું રહે. જય ગૌ માતા. મારું નામ રાયસીભાઈ છે. તમારા મોબાઈલ નંબર બોલી જાઓ. મારો મોબાઈલ નંબર 9737735555. ખાસ કરીને મારી મુલાકાત લ્યો ન લ્યો એનું કાંઈ નહીં, પણ રાયસીભાઈની મુલાકાત લેજો. એનું કારણ એ છે, આપણે તો મીઠું પાણી છે, રાયસીભાઈને ખારું પાણી છે. અને ખારા પાણીમાં જે ઘઉં બનાવે છે ને એ ન્યા જાવ ને તો ખબર પડે એની આજુબાજુમાં કેમિકલવાળા ઘઉં આવે છે, બરોબર. અને રાયસીભાઈ છે એ ગાયના સાણ, ગૌમૂત્ર, રાબડા, જીવામૃતના તે બધું પાઈને બનાવે છે. એટલે જ્યારે પરિપક્વ થાય, અત્યારે ત્યાં વાવીને ઉગીને પારા ઢક અત્યારે ખેતર આખું ભરાઈ ગયું છે, બરોબર. એ તમે જોવો ને બાજુના ખેતર જોવો એટલે ખબર પડશે કે રાસાયણિક ખેતીમાં અને જે ગાય આધારિત જે આપણે ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી કરીએ ને એમાં શું ફરક છે ને. જૂનાગઢની આજુબાજુમાં ખાસ હોય ને ખાસ વિઝિટ કરજો, જેથી કરીને ખબર પડે કે આમાં શું ફરક છે. જ્યાં રાયસીભાઈજી મહેનત કરે ને જે ખારા પાણીમાં જે થાય ને ખેતી, ખરેખર એ જોયા જેવી છે. મીઠા પાણીમાં તો હાવ કરી જાણે, પણ ખારા પાણીમાં જે થાય ને ખરેખર રાયસીભાઈના ખેતરની આજુબાજુમાં જે હોય મુલાકાત લેજો 100%, બરોબર ને. રાજાભાઈ તો દર વર્ષે આવે છે. રાજાભાઈ જોવે તો રાજાભાઈ બીજા એક અમારા મિત્ર છે, એ તો પાણી લઈ ગયા હતા, જમીનના નમૂના લઈ ગયા હતા અને લેબ કરાવ્યું. તો એ ભાઈએ તો લેબ વાળા એમ કીધું કે આ જમીનમાં કાંઈ ન થાય. ત્યારે ઓલા ભાઈ દાંત કાઢતા કીધું કે ભાઈ હું જોઈએ એવું એના ઘઉં વટાણે ગયા અમારા કરતાં સારા છે. એટલે ત્યારે ખબર પડે કે ગાયમાં શું તાકાત છે, બરોબર રાજીભાઈ? હા, એટલે ગાય માતા રાખવી બહુ જરૂરી છે. અને બળદ રાખો અને બળદથી ને ખેતી કરો તો બહુ સારું રહે. આપણે 5 ગાયું રાખતા હોય તો એક બળદની જોડી રાખવામાં કોઈ વાંધો ન આવે, નુકસાન નથી. એના પોદરા પણ કાયમ આવશે ટ્રેક્ટરમાં. તો ટ્રેક્ટર તમે 10 લાખનું લ્યો એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ કરી લ્યો તો 20 લાખે પૂગે. એથી તો 50,000 ના બળદોની જોડ બાંધો, નીણ ખવડાવ્યો તો પોદરા ખેતરમાં કામ કરશે. આવું બધું છે, હાઈ ક્લાસ છે, સારું છે. તો સારું આવું કરો ને વિચાર સારા લઈ આવો તો બધું સારું રહીએ. અને જય ગૌ માતા. મિત્રો, મારે તો ખારું પાણી છે. રાજકોટથી ઋષિકેશભાઈ કરીને પટેલ આવ્યા હતા, મારી માટી લઈ ગયા હતા ખેતરની અને પાણી લઈ ગયા હતા. લેબ કરાવ્યું હતું. લેબવાળા એમ કીધું કે આમાં કંઈ નહીં થાય. આ કે તોય ઓલા લોકો આવ્યા હતા, હંહવા મીડિયા ત્યાં ગયા રિપોર્ટ લેવા. ત્યાં તો કે ભાઈ અમે આ બધું જોઈને આવ્યા, મગફળી ને ઘઉં બે કે બહુ સારું છે. કે તો કે ભાઈ એને કે ભાગ ભેરા છે. હકીકતમાં અહીંયા પછી કીધું કે આ ઓર્ગેનિક ખેતી કરે એટલે આ બધું કે તોય બરાબર કે તો થાય કે ઓર્ગેનિકની તાકાત છે કે ગાય માતાના ગૌમૂત્ર ને સાણની કે એટલે થાય કે બાકી મને કે મારો આ લેબ રિપોર્ટ ના પાડે કોમ્પ્યુટર કે મશીનરી કે આ પાણી પીવા લાયક નથી, ખેતી લાયક નથી, ખેતીમાં કઈ ઉત્પાદન ન થવું જોઈએ.
આવા રિપોર્ટ છે અને એ જે ઋષિકેશભાઈ છે એના નંબર મારી પાસે છે. એવું હોય તો તમને નંબર દે. હા અને અમારા કોઈ ખોટું બોલીને કે વિનુભાઈ આપણે નાનભાઈ વિડિયા નથી બનાવ્યા, કોઈ ફેક વિડિયા નથી. આ બધું હાસું છે. એટલે એવું હોય તમે આવીને પાણી લઈ જાઓ, માટી લઈ જાઓ, અમારે બધું જોઈ જાઓ. હા આજ અમે 4500 રૂપિયાનો તેલનો ડબ્બો વેચીએ, 1050 ના મણ 20 કિલો ઘઉં વાવ્યું વેચીએ, હા SW ટુકડી 496 જ વાવીએ અને 20 નંબર તેલ વાવીએ. અમારો માલ થઈ રહ્યા પછી અમે ગમે એને ના પાડી દઈએ કે હવે અમારી પાસે નથી. અમે બીજો કોઈ વાવેતર કરતાય નથી. આપણી વાવેતરમાં બે જ આ વસ્તુ છે. બીજાની જેમ ડબ્બા આપણી પાસે ચાલુ રહેવું ન હોય એવું વેચતા નથી અમે. બાકી અમુક ઓર્ગેનિક અમે ખેડૂત પાસેથી સામેથી લઈએ, બીજું બધું અમારા ઘરમાં. એટલે આવું બધું રાખો તો મજા આવશે અને ખેતી આ રીતની કરો બહુ સારું રહે. આવો કોક દીક જોવા 5 જણા તમને અમે ખાસી માહિતી આપીએ અને જમીન કરો બધે ખેતી. રાજાભાઈ ગૌ આધારિત જીવન જીવો અને રોગ મુક્ત જીવો. કારણ કે અત્યારે આવા મહારોગો નીકળે છે ને એનાથી બચાવવામાં એક જ ગૌ માતા બચાવશે. ગાય એક જ. હા એટલે ગાયના કોઈ પણ ગવ્ય તમારા પેટની અંદર હશે ને 100% છાણથી માનીને ગૌમૂત્ર માની ગાયના ઘીની તાકાત ઈ કેસ ને કે ગમે એવું ઝેર હોય તો ઝેરને ભાંગી આમ ટૂંકમાં ઝેરને નબળું પાડી નાખે ગાયનું ઘી. અને આપણે રાજાભાઈ તમારી ગૌશાળા ક્યાં છે? અમારી ગૌશાળા છે આદિપુર ને અંજાર ની વચ્ચે, કામધેનુ ગૌશાળાની બાજુમાં ગુરુકૃપા ગૌશાળા. તમારા મોબાઈલ નંબર બોલી જજો, કેમ કે કચ્છના મિત્રો ઘણા બધા આપણે જોવે છે તો એ લોકો. મારું નામ છે રાજાભાઈ બીજલભાઈ ઢીલા. મારું મૂળ વતન છે ડગારા, હાલ આદિપુર, અને મારી ગૌશાળા શનિદેવ મંદિરની બાજુમાં. મારો મોબાઈલ નંબર છે 9713279551. કચ્છમાં કાંકરેજ ગાયું ટૂંકમાં રાજાભાઈ પાસે ગૌશાળા સારી છે. નાના પાયે કોઈને શરૂ કરવી હોય તો એની થોડી ઘણી જે ટૂંકમાં બીજા મોટા ગૌશાળાવાળા હોય માહિતી ન મળતી હોય તો રાજાભાઈ પાસે જાઓ તો એની પાસે તમને માહિતી મળી જાય. અને ટૂંકમાં ગૌપ્રેમી માણસ છે અને તમારે જે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હશે બધી જ માહિતી પૂરી પાડશે. તો રાજાભાઈની પણ ચોક્કસ મુલાકાત લેવી. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.